वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो लास्ट सेशन में आपने संघातनो सिद्धांत भण्या अने કેટલાક મહત્વના વધારાના દાખલાઓ જોયા અને જેમાં લેવલ આપણે એનસીઈઆરટી આની આગલા લેક્ચરમાં એનસીઈઆરટી લેવલ ક્લિયર કર્યું। હવે ધીમે ધીમે લેવલને વધારતા જઈએ, એને આપણે લાસ્ટ પીરિયડમાં કીધું હોટ હાઈ ઓર્ડર થિંકિંગ સ્કિલ, જેથી આપણે જી અને નીટમાં બરાબર પ્રેક્ટિસ કરી શકીએ। तो आज हूँ फरी पाछा हॉट એટલે કે લેવલ 2 અને લેવલ 3 ના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું, એટલે આ ચેપ્ટર આપણું એકદમ ક્લિયર થઈ જાય। ઓકે, ચાલો તો મિત્રો સૌપ્રથમ હું શરૂઆત કરીશ એક હજુ વધારાનું સૂત્ર જે ચોપડીમાં આવ્યું નથી પણ છેલ્લા 2 વર્ષમાં 2017 અને 2020 માં જેના પ્રશ્નો પૂછાયા છે, તો એને પહેલા આપણે ખાસ જોઈ લઈએ સૂત્રને। ચાલો तो आ सूत्र दरेक जन खास ध्यान थी लखी लेजो, कारण के टेक्स्ट बुक में एनसीईआरटी में नहीं, अत्यारे डायरेक्टली नहीं, इनडायरेक्टली तो छे एवुं ज कहेवाय। उद्दीपकनी हाजरीमां, खास उद्दीपकनी हाजरीमां आ एक अथवा बीजું છે નિયત તાપમાન, બેમાંથી એક વસ્તુ ઉદ્દીપકની હાજરીમાં નિયત તાપમાન સક્રિયકરણ ઊર્જાના ફેરફારથી વેગ અચળાંકમાં થતા ફેરફારનું સૂત્ર, બરાબર। तो उद्दीपकनी हाजरी आवे एवा प्रश्न आवे अथवा नियत तापमान वाला प्रश्न आवे जे सक्रियकरण ऊर्जा बदलावाथी जो वेग अचळांक बदलातो होय, तो एवा संजोगोमां जे सूत्र छे आपणे जे 1/T1 - 1/T2 सूत्र साबित करेलुं, एनी जग्याए T अचळ होय तो EA बदलाई जाय तो सूत्र थई जाय log A2/T1 = EA1 - EA2 छेदमां 2.303 RT, अथवा एनी बीजवा रीते कही शकाय डेल्टा ईए ना छेदमां 2.303 RT। ओके मित्रों, चलो तो एक एनो एग्जाम आपने एक उदाहरण करावे बे पछीना पूछाયેલા प्रश्न आपने सॉल्व करिए એટલે ખ્યાल આવે કે આ સૂત્ર કેવી રીતે કામ કરે છે। 300 કેલરી તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઊર્જા 2 કિલો કેલરી ઘટે છે, તો વેગ અચળાંક કેટલા ગણો થશે? ओके, उद्दीपकनी हाजरीमां छे, नियत तापमाने छे, सक्रियकरण ऊर्जामां 2 किलो केलरीनो घटाडो छे, એટલે આ સૂત્ર આવશે આપણું। ओके, तो वेग अचळांक કેટલા ગણો થશે? ચાલો કેટલા ગણો થશે ગણી લઈએ। EA1 - EA2 2 કિલો કેલરી ઓલરેડી આપેલું છે, અને મિત્રો ધ્યાન રાખજો કેલરી કેલરી એકમ છે, એકમને જૂલ આપણે જૂલમાં ગણીએ છીએ તો સેલ કેલરી બદલાઈ જાય તો R નું મૂલ્ય બદલાઈ જાય, એટલે ધ્યાન રાખવું। એટલે EA1 - EA2 આપી દીધું છે 2 કિલો કેલરી = 2000 કેલરી। ઓકે, કિંમત મૂકી દઈએ 2000 2.303 ગુણ્યા R બરાબર કેટલા થશે? 2 કેલરીમાં R બરાબર 2 કેલરીમાં એનું મૂલ્ય આ રીતે આવે, બરાબર। ઓકે, અને T ની કિંમત આપણને આપેલી છે રકમમાં 300 કેલ્વિન। ओके, चलो 300 केल्विन तो 2 शून्य 2 शून्य जाए 2 10 20 थाय। ओके, तो 10 ना छेदमां 2.303 भाग्या 3 करी लो कैलक्युलेटर पर। ओके, पोज करी करो चालो અને एंटीलोग शोधो, પછી હું મારી ગણતરી બતાવું। પોઝ કરી લો, ગણો। ઓકે, ચાલો તો તમારો જવાબ આવો આવવો જોઈએ 1.44 થાય છે, અને એન્ટીલોગ જોઈએ K2/K1 = એન્ટીલોગ 1.44 તો 27.54, તો K2 = 27.54 કેવાય। એટલે એપ્રોક્સિમેટલી અહીંયા ઓપ્શન જોઈએ તો 11 ગણો 14 ગણો 28 ગણો અને 2 ગણો, તો એપ્રોક્સિમેટલી 28 K1 થાય અહીંયા વિકલ્પ પ્રમાણે, એટલે જવાબ તમારો આવશે સી। ઓકે મિત્રો, તો સૂત્રાવાળું જે પ્રશ્ન દાખલાના સહેલા જોઈએ છે। ઓકે, બીજા બે પ્રશ્નોની એવી આપણે પ્રેક્ટિસ કરીએ। બે પ્રક્રિયા R1 અને R2 માટે જી 2017 માં પૂછાયેલો છે પ્રશ્ન। R1 અને R2 માટે A ના મૂલ્યો સરખા છે, મિત્રો અહીંયા A ઉડી જાય, જ્યારે આપણે થિયરી કરી ત્યારે તમને ખબર છે T1 અને T2 નું સૂત્ર પણ થિયરીમાં તારે છે ને, ત્યારે A ઉડી જાય એટલે A ના મૂલ્ય સરખા છે। R1 કરતા R2 EA 10 કિલો જૂલ પ્રતિ મોલ વધારે છે, એટલે ફરી પાછો EA1 અને EA2 નો ડિફરન્સ આવી ગયો, તો
300 કેલ્વિન તાપમાને જો R1 અને R2 માટે વેગ અચળાંક K1 K2 હોય તો ln K2/K1 શોધો। નિયત તાપમાન છે, અહીંયા ડેલ્ટા E આપેલું છે, બરાબર। ડેલ્ટા E બરાબર 10 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે, નિયત તાપમાન આપેલું છે 300 કેલ્વિન અને ln K2/K1 શોધવાનું છે। એટલે અહીંયા સૂત્ર આપણે બનાવીશું ln K2/K1 ln લેવું હોય તો 2.303 નહીં લેવાનું, તો ડેલ્ટા E બરાબર ના છેદમાં આ જે છે ડેલ્ટા E ના છેદમાં RT થશે મિત્રો, કારણ કે ln આપ્યું હોય તો 2.303 લેવાય નહીં, log હોય તો લેવાય। ઓકે, ડેલ્ટા E એટલે અહીંયા થઈ ગયું 10 કિલો જૂલ એટલે આપણે જૂલમાં ફેરવવું હોય તો 10,000 જૂલ પ્રતિ મોલ, એટલે 10,000 થઈ ગયું। ઓકે, I ની વેલ્યુ 8.314 અને T ની વેલ્યુ 300 કેલ્વિન તાપમાન। ઓકે મિત્રો, કેલ્ક્યુલેટર પર કરી દો ચાલો કોર્સ કરીને શું જવાબ આવે છે જોઈ દો। ઓકે, થઈ ગયું, જવાબ આવશે એપ્રોક્સિમેટલી 4। કેટલો આવે છે 4, તો 4 ગણો વધારે થાય છે। ઈઝી ક્વેશ્ચન। ચાલો G 2020 માં પણ આવો પ્રશ્ન પૂછાઈ ગયો છે, એને પણ સોલ્વ કરી લઈએ। કોઈ ચોક્કસ જૈવ રાસાયણિક પ્રક્રિયા શરીરના તાપમાને થાય છે ત્યારે ઉત્સેચકની હાજરીમાં 10⁶ ગણી ઝડપી થાય છે। ઉત્સેચક એટલે મિત્રો ઉદ્દીપક જ કહેવાય, ઉત્સેચક એટલે ઉદ્દીપક જ કહેવાય, તો એની હાજરીમાં 10⁶ ગણી ઝડપી થાય છે। તો ઉત્સેચક ઉમેર્યા પછી સક્રિયકરણ ઊર્જામાં થતો ફેરફાર શોધો। ઓકે, તો અહીંયા 10⁶ ગણી ઝડપી થાય છે, એ શું આપ્યું તો કે K2/K1 = 10⁶। ખબર છે આપણે આગળ દાખલા ગણવા, વેગ બમણો થાય તો K2/K1 = 2, વેગ 4 ગણો થાય તો K2/K1 = 4, તો અહીંયા 10⁶ ગણી ઝડપી થાય તો K2/K1 = 10⁶। ઓકે, સક્રિયકરણ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા E શોધો, બરાબર। ઓકે, ચાલો તાપમાન નથી આપ્યું મિત્રો, આના ઓપ્શન હું તમને લખાઈ દઉં એટલે કે ઓપ્શન અહીંયા લખી દઈએ એટલે તમને ખ્યાલ આવે કે વિધાન તાપમાન નથી આપ્યું એટલે +6 2.303 RT B +6 RT C -6 RT અને D -6 2.303 RT। ઓકે, આમાંથી કયો જવાબ આવશે આપણે જોવાનું છે। ચાલો, તો આપણી પાસે હવે સૂત્ર ઉપર મુજબ છે, log વાળું સૂત્ર લે, log K2/K1 = EA ના છેદમાં ડેલ્ટા EA ના છેદમાં અને ડેલ્ટા EA વાળું લઈએ 2.303 RT। ઓકે, તો log 10⁶ ડેલ્ટા E, હવે અહીંયા મિત્રો જવાબ RT તો એમને એમ જ જવા દેવાનો છે, એટલે આપણા માટે એકદમ ઈઝી થઈ ગયું 2.303 RT। તો આ તો બહુ સહેલો દાખલો થઈ ગયો। અહીંયા 10⁶ એટલે એનો જવાબ આવશે ઘાતની ઘાત આગળ આવી જાય અને log 10 = 1 એટલે 6, આને જો આ બાજુ લઈ લઈએ તો 2.303 RT = ડેલ્ટા E, તો ડેલ્ટા E બરાબર એનું 6 × 2.303 RT। ઓકે, તો ડેલ્ટા E બરાબર શું છે EA1 - EA2। ઓકે, તો શોધવું હોય કે સક્રિયકરણ ઊર્જામાં કેટલો ફેરફાર થશે ઉત્સેચક ઉમેર્યા પછી, તો આપણે શું કરવું પડે EA2 - EA1 કરવું પડે, તો આપણને ફેરફાર મળે ઉમેર્યા પછી। આપણે જે અહીંયા ડેલ્ટા E શોધીએ છીએ એ EA1 - EA2 સૂત્ર મુજબ છે, પણ અહીંયા કહ્યું છે ઉત્સેચક ઉમેર્યા પછી સક્રિયકરણ ઊર્જામાં થતો ફેરફાર, તો એના માટે આપણે શોધવું પડે EA2 - EA1 એટલે નિશાની બદલાઈ જશે, આને જો આપણે ચેન્જ કરી નાખીએ તો -6 × 2.303 RT થશે, એટલે તમારો જવાબ આવશે D। ઓકે, આપણો જવાબ D આવશે। ઓકે મિત્રો, ચાલો ગણી લો। તો મિત્રો આવા બીજા બે ઉદાહરણ પણ આપણે જોઈએ।
ચાલો હમણાં G 2020 9 જાન્યુઆરીએ પણ એક હાઈ લેવલનો પ્રશ્ન પૂછાઈ ગયો, સાયન્સ ક્વેશ્ચન કહી શકાય. પહેલા રકમ જોઈએ પછી આપણે એને સમજીએ. એક પ્રક્રિયામાં પ્રક્રિયક A માંથી 700 કેલ્વિન તાપમાને ઉપર બને છે. એક પ્રક્રિયકમાંથી 500 કેલ્વિન તાપમાને ઉદ્દીપક વાપરવાથી પણ નિપજ મળે છે. और મિત્રો અહીંયા તમે જોશો તો ઉદ્દીપક વાપરવાથી તાપમાનમાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો, એવું એ કહેવા માંગે છે. હવે ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઊર્જા 30 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઘટે છે. આ બીજું, જો વેગ બદલાયા વગરનો રહે તો ઉદ્દીપકીય પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા જણાવો. એટલે મિત્રો આ જે પ્રક્રિયા છે આપણી પાસે ત્રણ વસ્તુ હોય કે A અને T. એમાં અહીંયા વેગ બદલાયા વિનાનો રહે છે એટલે K2 બરાબર K1 આપેલું છે. એ 30 કિલો જૂલ પ્રતિ, દાખલા તરીકે આપણે ધારી લઈએ કે આ જે પહેલી પ્રક્રિયા છે એના માટેનો વેગ અચળાંક K1 છે અને સક્રિયકરણ ઊર્જા E1 છે. બીજી પ્રક્રિયા માટેનો વેગ અચળાંક K2 છે અને સક્રિયકરણ ઊર્જા E2 છે. તો આપણને બીજું રિલેશન શું આપ્યું? E 30 કિલો જૂલ ઘટે છે એટલે E2 જે છે એ E1 માંથી 30 જેટલો ઓછો થાય છે. બીજું આપ્યું. અને તાપમાન આપણને આપ્યા છે, તાપમાન T1 બરાબર 700 કેલ્વિન, T2 બરાબર 500 કેલ્વિન. ઓકે, તો આપણને વેગ બદલાયા વગરનો રહે છે ત્યાંથી શરૂઆત કરીએ. K1 બરાબર K2. ચાલો, K નું સૂત્ર A * e raised to minus A1 by RT1 is equal to A into e raised to minus A2 by RT2. હવે તો આમાં ઘણું બધું નીકળી જશે. ધારો કે એ અચળ રહે છે એવું આપ્યું છે એટલે A કેન્સલ થઈ ગયો, બંને B ની ઘાત છે એટલે E પણ કેન્સલ થઈ જાય, માઈનસ માઈનસ પણ સામે કેન્સલ થઈ જાય, R પણ કેન્સલ થઈ જાય. જોજો બધું એક સાથે લઈ લો તો ટૂંકમાં પતે. E નીકળી જાય, બંને બાજુ P E ઘાત છે નીકળી જાય, માઈનસ માઈનસ નીકળી જાય, R પણ નીકળી જાય એટલે અહીંયા વધ્યું EA1 ના છેદમાં T1, અહીંયા વધ્યું EA2 ના છેદમાં T2. ઓકે, EA1 આપણને ખબર નથી, EA1 તાપમાન ખબર છે ત્યારે કેટલું છે 700. EA2 આપણને ખબર છે 30 જેટલું ઘટે છે એટલે EA1 minus 30 અને અહીંયા થઈ ગયું 500. ઓકે, પાછા બે શૂન્ય નીકળી જાય, સાદુરૂપ આપીએ તો આ બાજુ 5 EA1 is equal to 7 ને આ બાજુ લઈ જાય 7 કૌંસમાં EA1 minus 30. ઓકે, તો 5 EA1 is equal to 7 EA1 minus 210. ઓકે, માઈનસ 210 ને આમ લાવું, 5 ને આ બાજુ લઈ જાઓ તો 7 માંથી 5 જાય, ડાયરેક્ટ લખી દઉં છું મિત્રો 2EA1 is equal to 210. માટે EA1 is equal to 210 by 2 is equal to 105 કિલોજૂલ પ્રતિ મોલ. આ આપણને મળ્યું EA1. પણ અહીંયા ધ્યાનથી જો ઉદ્દીપકીય પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા જણાવો. ઉદ્દીપકીય પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા છે EA2. આપણે EA2 શોધવાનું છે તો EA2 બરાબર શું છે? EA1 minus 30, EA1 minus 30 તો 105 minus 30 is equal to 75 કિલોજૂલ પર મોલ. એટલે અહીંયા જોઈશું તો આપણો આન્સર ડી આવે છે. ઓકે મિત્રો, ચાલો બીજો આવો જ એક પ્રશ્ન PMT 2008 માં પૂછાયેલો હતો. રકમ જોઈને બીક લાગે પણ મેથ્સ જો આપણું થોડું પાવરફુલ હોય તો આપણે ગણતરી કરી શકીએ. બે અલગ અલગ પ્રક્રિયા માટે દળ અચળાંક K1 અને K2 અનુક્રમે 10 ની 16 ઘાત e raised to minus 2000 by t અને 10 ની 15 ઘાત e raised to minus 1000 by t છે. તો જ્યારે K1 બરાબર K2 થાય ત્યારે તાપમાન જણાવો. ફરીથી મિત્રો K1 બરાબર K2. અહીંયા A જુદા જુદા છે. જો અહીંયા આ દાખલામાં શું બદલું? A બદલું એટલે A1 A2 જુદા જુદા આપ્યા, પછી EA1 અને EA2 જુદા જુદા આપ્યા એટલે કઈ પણ બદલી શકે. K છે આને તમે સમજો તો K A EA અને T ચાર વસ્તુ છે
કોઈ પણ એક સમાન આપે ને બાકીની બે સમાન આપે ને બાકીની બે બદલી શકે. આ રીતે દાખલાને જો તમે સમજી જાવ આ બધા ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવી જાય. ઓકે, અહીંયા બે વસ્તુ સમાન આપી, K1 બરાબર K2 અને T સમાન થઈ ગયા બંને. T1 બરાબર T2 આપ્યું એટલે બંને T લીધા એટલે સરખા છે. ઓકે, K1 બરાબર K2 થાય ફરીથી એટલે હવે આપણે એવું કે 10 ની 16 ઘાત e - 2000/t is equal to 10 ની 15 ઘાત e - -1000/t. ઓકે, અને આ બાજુ લાવી દઈએ 10 ની 16 ઘાત ના છેદમાં 10 ની 15 ઘાત બરાબર e રેશો, અને આ બાજુ લઈએ તો -1000/t by e - 2000/t. મિત્રો આનું સાદું તો અહીંયા આગળ લીધું છે. ઓકે, જગ્યા બચે છે તો આ શું થશે, ઉપર લાવીએ તો માઈનસ માઈનસ પ્લસ -1000/t માઈનસ માઈનસ પ્લસ 2000/t. હવે છેદ સરખો છે 10 ની બાદબાકી થઈ જાય, 2000 માંથી 1000 જાય એટલે મિત્રો અહીંયા આવશે પ્લસ પ્લસ 2 મોટી નિશાની છે એટલે e - 1000/t આવી ગયું. ઓકે, હવે અહીંયા શું રહ્યું 10 ની 16 ઘાત ના છેદમાં 10 ની 15 ઘાત 16 - 15 10 ની ઘાત એટલે 10 તો e - 1000/t આવ્યું. ઓકે, મારે e કાઢવો છે, e કાઢવો હોય તો મારે આ બાજુ શું લેવું પડે, ln લેવું પડે તો ln 10 બરાબર 1000/t થઈ જાય. ઓકે, હવે મારે t ને કરતા બનાવી દઉં તો ln કાઢીને મારે log લાવવું હોય તો શું કરવું પડે 2.303 log 10 બરાબર 1 એટલે log 10 નીકળી ગયું તો જવાબ આવ્યો t બરાબર 1000/2.303. ઓકે મિત્રો, તો આવા પ્રશ્નો પહેલા મેથ્સની રીતે મેથ્સ પાવરફુલ વિદ્યાર્થીઓ જેમાં ઝડપથી કરી શકે, બાકીનાને જોઈને પણ ચક્કર આવે જરા પણ મેથ્સ સાચું હોય તો. મેથ્સ પાકું એની મજા આવે કે આમાં કઈ નથી, ઈઝી દાખલો છે. ઓકે મિત્રો, આવો એક દાખલો તમને કરવા માટે આપું છું. 27° તાપમાને એ બરાબર 608 છે તો 327° અને 27° તાપમાન માટેના વેગ અચળાંકનો ગુણોત્તર જણાવો. જવાબ તમને આપી દઉં છું, જવાબ C છે તો ઈ જવાબ આવવો જોઈએ. તો આવો પ્રશ્ન તમે જાતે પણ ટ્રાય કરો. ઓકે, તો મિત્રો અહીંયા આપણે વેગ અચળાંક પર તાપમાનની અસરના જેટલા પ્રશ્નો હતા એટલે કે આધેય સમીકરણને રિલેટેડ જેટલા ક્વેશ્ચન હતા એ બધા પૂરા કરી નાખ્યા. હવે થોડાક આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આગળ 3 લેક્ચર દાખલાના લીધેલા, હજુ પણ એમાં થોડા હાઈ લેવલના ક્વેશ્ચન બાકી છે તો એ સમજાવી દો. મિત્રો આ જે ક્વેશ્ચન છે અહીંયા હાઈ લેવલના કે તમે જ્યારે એના સોલ્યુશન જોશો તો સમજે તેમ લાગશે કે આ તો બહુ સહેલા છે સર, ખાલી હાઈ લેવલના પ્રશ્ન હોય છે લેવલ 2, પણ આ બધા એવા પ્રશ્ન છે કે રકમ જોઈને એક્ઝામમાં આઈડિયા આવતો નથી. સોલ્યુશન જોઈએ તો આપણને ખબર પડી જાય પણ વગર સોલ્યુશનને જલ્દી સમજ પડતા નથી. ઓકે, ચાલો જોઈ લઈએ થોડા પ્રશ્ન એવા. જો એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુષ્ય સમય 15 મિનિટ હોય તો 50 ગ્રામ તત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે? કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે? ગુજકેટ 2017. તો મિત્રો પ્રશ્ન પહેલો છે મિત્રો જોયા પછી પણ પહેલા તો અહીંયા એ થશે કે આનો અર્થ શું, કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે એટલે તો પહેલું છે રેડિયોએક્ટિવ તત્વો ધીમે ધીમે નો ક્ષય થતો જાય, વપરાતું જાય એટલે ક્ષયન થયેલો જથ્થો એટલે વપરાયેલો જથ્થો. ક્ષયન થયેલો જથ્થો એટલે વપરાયેલો જથ્થો. એટલે હવે આપણે બીજી એક વસ્તુ એવી છે કે 15 મિનિટ દાખલો કેવી રીતે સોલ્વ કરવાનો છે અને 1 કલાક આ બેનું રિલેશન છે. 15 ચોક 60 એટલે એનો અર્થ કે અહીંયા અર્ધાયુષ્ય સમય જે 4 વખત પુનરાવર્તન પામે t હાફ બરાબર 15 મિનિટ છે, 1 કલાક 60 મિનિટ 4 ગુણ્યા 15 એટલે 4 t હાફ સમય લેવામાં આવે છે. તો આપણે આગળ સૂત્ર ચલાવેલું બાકી રહેતો જથ્થો, કેટલો જથ્થો બાકી રહે છે કે r0/2 રેશિયો એ અર્ધાયુષ્ય સમયમાં ચલાવેલું હતું તો 50 ના છેદમાં શરૂઆતનો જથ્થો છે 50 ગ્રામ. મિત્રો અહીંયા મોલ કરવા પડે પણ આપણને કોઈ અનુભાર આપ્યો નથી, કશું નથી આપ્યું એટલે આપણે ગ્રામથી ગ્રામમાં જવાબ લાવીશું અહીંયા, એટલે એની જરૂર નથી. તત્વો એક જ રહે છે એટલે પણ પરમાણુ ભારની જરૂર નથી. તો 50/2/4 50/16 3.125 પણ મિત્રો અહીંયા 3.125 જવાબ નહીં આવે કારણ કે આ શું છે બાકી રહેતો જથ્થો. અહીંયા શું કહ્યું છે ક્ષયન થયું હશે તો આ શબ્દ અઘરો પડી ગયેલો ઘણા બધા વિદ્યાર્થીને. ક્ષયન એટલે આપણે એનો વપરાયેલો જથ્થો
તો 3.125 અત્યારે બાકી રહેતો હોય તો વપરાય કેટલો? વપરાયેલો જથ્થો બરાબર 50 માંથી 3.125 બાકી રહ્યું તો 46.875. તો મિત્રો 46.875 આપણો જવાબ અહીંયા આવશે, એ આવશે. ઓકે, હવે બીજો એક પ્રશ્ન છે. એ યુએસબી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. 0.8 મોલ A ને 0.6 મોલ B બનવા માટે 1 કલાક લાગે છે. તો 0.9 મોલ A ને 0.675 મોલ B બનવા માટે કેટલો સમય લાગે? ઓકે મિત્રો, આ જે પ્રશ્ન છે એની અંદર શું અઘરું છે તે જોઈએ. અહીંયા 0.8 મોલ A માંથી 0.6 મોલ, આપણે રકમ ઉતાવળે વાંચીએ તો આપણને શરૂઆતની સાંદ્રતા 0.8, અંતિમ સાંદ્રતા 0.6 એવું લાગે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને પીએમટી 2003 માં પૂછાય ત્યારે એવું લાગ્યું હોય, પણ આ 0.6 મોલ B છે એ નથી. એટલે આપણે સૌપ્રથમ A ની સાંદ્રતા શોધવી પડે કે ભાઈ 0.6 મોલ B બને ત્યારે A ના મોલ કેટલા? તો કે 0.8 માંથી 0.6 મોલ વપરાયા તો B બન્યું 0.6 મોલ, એટલે બાકી રહેતા A ના મોલ થાય 0.2. તો આ મેઈન છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે? શરૂઆતની સાંદ્રતા 0.8, અંતિમ સાંદ્રતા 0.6 અને એ ગણતરી કરે એટલે જવાબ એનો આવે જ નહીં. તો અહીંયા સમજવાનું છે 0.6 મોલ B બનવા માટે આપ્યું છે તો 0.8 - 0.6 બરાબર 0.2. ઓકે, એટલે રકમ આવી થાય 0.8 મોલ એને 0.2 મોલ બનવા માટે 1 કલાક લાગે. તો k બરાબર 2.993 log r0/rt કિંમત મૂકી દઈએ આપણે આ બધી, તો જવાબ આવે 1.3866 કલાક ઇન્વર્સ. હવે આપણને આગળ કીધું છે 0.9 મોલ એને 0.675 મોલ B બનવા કેટલો સમય લાગે? તો ફરી પાછું એને 0.675 મોલ B બનવા એટલે પરીક્ષામાં ધ્યાન રાખવાનું છે A માંથી એ નથી બનવાનું B. હવે B બન્યું એટલે ફરી પાછું 0.675 મોલ B બને ત્યારે A ના મોલ 0.9 - 0.675 બરાબર 0.225. ઓકે, તો હવે આપણે બાકી એક પ્રમાણે ગણતરી કરીએ. સૂત્ર મૂકીએ તો k બરાબર 2.63 log 0.9 ના 225. તો 0.9 ને 225 છેદ ઉડાવશો તો log 4 અને આખી ગણતરી કરશો મિત્રો. અત્યારે હું કરતો નથી, આપણે સમય બચાવી, તમે કરજો તો જવાબ આવશે 1 કલાક. ઓકે મિત્રો, તો દાખલો આ રીતે ટફ હતો, પણ આ દાખલામાં એક ઇન્ટેલિજન્સ પણ બહુ ભારે છે. એટલે કે જો બહુ કોઈ શાર્પ, કોઈ એકદમ ટેલેન્ટેડ વિદ્યાર્થી હોય, તીવ્ર વિચારવાળો વિદ્યાર્થી હોય તો એ કઈ શોર્ટ મેથડ અપનાવશે મિત્રો એ જોયું. જેવો એને જવાબ અહીંયા 0.8 થી 0.2, તો 0.8 થી 0.2 અર્ધવિશ્વ સમય સાથે રિલેશન છે. અર્ધવિશ્વ સમય સાથે શું રિલેશન છે? 0.8 માંથી 0.4 અને 0.4 માંથી 0.2. ઓકે, તો આ થવા માટે કેટલો સમય લાગ્યો? 1 કલાક લાગ્યો. એટલે એનો અર્થ એવો થયો કે 30 મિનિટ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો અહીંયા 30 મિનિટ થયું. ઓકે, અર્ધવિશ્વ સમય પણ મળી ગયો. આ રીતે પણ થાય. હવે 0.9 માંથી 0.225 તમારું મેથ્સ પાવરફુલ હોય તો જ તમને ખબર પડે કે 0.9 ને 0.225 નું રિલેશન છે. મેથ્સ ઘડિયા પાવરફુલ હોય તો જ ભાઈ 9 નો ચોથો ભાગ 0.225 થાય. તો કેટલાક વિદ્યાર્થી મિત્રો મેથ્સ વાળા હોય છે, હું ઘડિયા બહુ પાવરફુલ હોય તો એને તરત જ ખ્યાલ આવી જાય કે આ તો ઉપર જેવું છે. 0.9 માંથી 0.450 અડધા, અને 0.450 ના અડધા 0.225. તો ફરી પાછી 30 મિનિટ એટલે અહીંયા પણ 1 કલાક જ લાગશે. એટલે કે પહેલા પણ 2t હાફ 2 અઢાઈ સમય આપેલા, પછી પણ 2 અઢાઈ સમય આપેલા, એટલે જવાબ સરખો રહેશે 1 કલાક 1 કલાક. તો આ રીતે શોર્ટ મેથડ થી પણ થઈ શકે. પરીક્ષામાં આવું પણ તમે વિચારી શકો કે ભાઈ આવું રિલેશન કોઈ સેટ થતું હોય તો તમારો સમય બચી શકે. જી વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ આવા પ્રશ્નો આવી શકે. ઓકે, બીજો એક પ્રશ્ન હતો ને જે જીત નીટ 2016 માં પૂછાયો હતો, એને પણ થોડા વિદ્યાર્થીઓને પૂછી નાખેલા. પ્રથમ ક્રમની પ્રક્રિયાના પ્રારંભમાં 10 સેકન્ડે વેગ 0.04 મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ અને 20 સેકન્ડે 0.03 મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. તો અર્ધઆયુષ્ય સમય શોધો. હવે મિત્રો આ દાખલાની મોટી બાબત શું છે? વેગ આપેલો છે. અહીંયા વેગ સાંદ્રતા નથી આપી, શું આપ્યો છે? વેગ. હવે આપણે આટલા બધા દાખલા કર્યા, એની અંદર કોઈ જગ્યાએ વેગની વાત નથી કરી કે આ સેકન્ડે આટલો વેગ, આ સેકન્ડે આટલો વેગ. તો આ દાખલાની અંદર કંઈક નવું જાણવાનું છે.
શું નવું જાણવાનું છે એ જોજો. k બરાબર 2.303 ના છેદમાં t2 - t1 log r1 ના છેદમાં r2. આવું સૂત્ર આપણે ચોપડીમાં આપેલું છે. બે જુદા જુદા સમય છે એટલે t2 t1 r1 r2. હવે નવું જે જાણવાનું છે અહીંયા આપણે સાંદ્રતા કરીએ અને અહીંયા આપેલો છે વેગ. તો હવે અહીંયા નવી બાબત એ સમજવાની છે કે વેગ r, વેગની સંજ્ઞા આપણે r લઈએ તો વેગ ચલે છે સાંદ્રતા, વેગ સાંદ્રતાના સમપ્રમાણમાં. તો એની પરથી આપણે એવું લખી શકીએ કે r1/r2 નો સાંદ્રતાનો જેટલો ગુણોત્તર થાય એટલો જ વેગનો ગુણોત્તર. જો સાંદ્રતા 4 ગણી થતી હોય તો વેગ પણ 4 ગણો થાય. તો r1/r2 બરાબર સ્મોલ r1/r2 આ વેગ છે. ઓકે, તો હવે આપણે આ વેગની કિંમત આ સૂત્રને સુધારીને પછી મૂકીએ એટલે k બરાબર 2.303 ના છેદમાં t2 - t1 log r1 ના છેદમાં r2 કરીએ. હવે આ મિત્રો વેગ આવી ગયો. શું આવી ગયો? વેગ. તો હવે તમે કિંમત ઉપરની મૂકી શકો અને હવે ગણતરી તો તમને આવડવી જ જોઈએ. તો જવાબ આવે k બરાબર 0.0287 સેકન્ડ ઇન્વર્સ. પણ મેઇન બાબત જે આ દાખલાની છે એ આ છે, વેગ r ચલે છે r. એટલે મિત્રો આવું આ એક સૂત્ર તમને બધાને ખાસ નોંધ, આ સૂત્ર દરેક જણ નોટમાં લખી લે. 2016 માં પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે આ સૂત્ર નોટમાં ખાસ લખવું. બરાબર, જે સાંદ્રતા છે એની જગ્યાએ વેગ પણ આવી શકે. બરાબર. ઓકે મિત્રો, આ બધા દાખલાઓ જે કરાવું છું એ મને ઘણા બધા દાખલા વર્કશીટમાં પણ છે. તો ફરી તમે જ્યારે ડાઉટ સોલ્યુશનમાં અમુક વિદ્યાર્થી આવે છે તો વિડીયોમાં દાખલા કરાવ્યા જ હોય અને વર્કશીટમાં પાછા આવે તો ફરીથી પૂછે છે. તો એનો અર્થ એવો થાય કે એને વિડીયો કંઈ ધ્યાનથી જોયા હોતા નથી. તો ખાસ કરીને હું અહીંયા લખતો નથી કે વર્કશીટના કયા નંબરના પ્રશ્નો છે, પણ જ્યારે તમે એક્સરસાઇઝ 3 કરશો ત્યારે બધા જો અહીંયા જુદા જુદા બોર્ડમાં પૂછાયેલા જુદા જુદા પ્રશ્નો છે નીટ આપે. તો એક્સરસાઇઝ 3 માં આ બધા પ્રશ્નો તમને ત્યાં મુશ્કેલી કરવાના છે. એટલે હું અહીંયાથી પહેલેથી તમને આ બધા જે હાર્ડ દાખલા છે પૂછાયેલા, અઘરા દાખલા છે તે બધા કરાવી દઉં છું. એટલે જે બાકી રહેતા દાખલા છે એ બધા આ બધી રીતોમાં આવી જ ગયા એમ માની લેવાનું. ઓકે, આટલું લખી લો, પછી બે દાખલા ગણી લો. ઓકે મિત્રો, બીજા બે પ્રશ્નો આપણે એવા જોઈ લઈએ. વીઆઈટી પર 2005 માં એક પ્રશ્ન પૂછાયેલો હતો. કોઈ પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા 3/4 માં ભાગની થવાને લાગતો સમય t1/4 છે. જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક k હોય તો t1/4 કઈ રીતે લખી શકાય? ઓપ્શન આ રીતે આપેલા છે. હવે આ કેવી રીતે કરવો પ્રશ્ન? તો આપણી પાસે સૂત્ર છે t બરાબર 2.303 ના છેદમાં k log r0/rt. rt બરાબર 3/4r0. પ્રારંભિક સાંદ્રતાનો 3/4 ભાગ એટલે એવું થાય rt બરાબર 3/4r0 થાય ત્યારે t લખી શકાય t1/4. ઓકે, તો t બરાબર t1/4 ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દઈએ અહીંયા rt બરાબર 3/4r0. r0 કેન્સલ, 4/3 થઈ જાય. સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 0.29/k. ઓકે ફ્રેન્ડ્સ, તો આ દાખલો થોડો ટફ લાગે પણ જો થોડું વિચારો તો થઈ જાય. ઓકે, એટલે જી 2016 માં એક પ્રશ્ન પાછો પૂછાયેલો હતો. તેમાં પણ થોડું થિંકિંગ સેટ વધારવું પડ્યું હતું. H2O2 ના પ્રથમ ક્રમના વિઘટનમાં 50 મિનિટમાં H2O2 ની સાંદ્રતા 0.5 મોલર થી 0.125 મોલર થાય છે. જ્યારે H2O2 ની સાંદ્રતા 0.05 મોલર થાય ત્યારે O2 બનવાનો દર શું હશે? એટલે અહીંયા સુધી તો પ્રશ્ન અત્યાર સુધી આપણે જોઈ ગયો હતો. પછી એને પાછું O2 બનવાનો દર એટલે બે કોન્સેપ્ટને ભેગા કર્યા, વેગ અને ક્રમ. ઓકે, ચાલો પહેલા 50 મિનિટમાં H2O2 ની સાંદ્રતા 0.5 મોલર થી 0.125 મોલર થાય છે. તો એના પછી આપણે શું કરી લઈએ? k ગણી લઈએ. તો k બરાબર 2.303 ના છેદમાં 50 log 0.5 ના છેદમાં 0.125 ભાગાકાર કરીશું 4 આવશે. આખો જવાબ ગણતરી કરી લેશો તમે કેલ્ક્યુલેટરથી તો આવશે 0.0277 મિનિટ ઇન્વર્સ. ઓકે, આ જે બીજો પાર્ટ છે તે હવે સમજવાનો છે. કે આવો પ્રશ્ન મિક્સ પહેલી વાર થયો. જ્યારે H2O2 ની સાંદ્રતા 0.05 મોલર થાય ત્યારે O2 બનવાનો છે. તો પહેલા કે H2O2 બનવાનો વેગ શું છે એ આપણે શોધવું પડે. તો H2O2 ના વિઘટનનો દર વેગ બરાબર k
ઇન્ટુ આર, જે આપણું સામાન્ય સૂત્ર છે, વેગ બરાબર k ઇન્ટુ આર. એટલે વેગ અચળાંક ગુણ્યા સાંદ્રતા. તો વેગ અચળાંક આપણને મળી ગયું 0.0277, સાંદ્રતા ક્યારે છે 0.05, એટલે જવાબ આવ્યો 0.001385 મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. આ H2O2 ના વિઘટનનો દર છે. આપણને પૂછ્યું છે O2 ના બનવાનો દર. તો આપણે સમીકરણ લેવું પડે H2O2 gives H2 1/2 O2. ઓકે, આ સમીકરણ પરથી આપણે જો O2 ને કરતા બનાવવું હોય તો અહીંયા આપણે જે પ્રમાણે શરૂઆતમાં શીખેલા પણ સૂત્ર શું બનશે? નિપજ છે એટલે પ્લસ 1 ના છેદમાં આ તત્વોયોગિક ગુણાંક 1 ના છેદમાં 1/2. આ ધ્યાન રાખજો. 2 ને અહીંયા 2 હશે તો 2 હશે. 1/2 છે એટલે 1 ના છેદમાં 1/2 dO2/dt is equal to પ્રક્રિયક છે એટલે માઈનસ આગળ 1 છે એટલે dH2O2/dt. ઓકે, તો આ 1/2 ને આ બાજુ લઈ જઈએ તો dO2/dt is equal to 1/2. આ કિંમત મૂકી દઈએ તો અંતિમ જવાબ તમારો આવશે 6.9 into 10⁻⁻4 મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. ઓકે મિત્રો, ચાલો ગણી લો. તો મિત્રો હવે આપણે લાસ્ટ દાખલો આજનો લઈ લઈએ G2018 માં, જેને હું 5 સ્ટાર શ્રેણીમાં મૂકીશ, કારણ કે રકમ જોઈને શરૂઆતમાં તો બિલકુલ સમજાય નહીં કે શું કહેવા માંગે છે. એ પ્રકારનો પ્રશ્ન છે. બહુ લાંબુ થિંકિંગ કરીએ તો જવાબ આવે. લગભગ જે સમય પૂછાયો હશે ત્યારે તો બહુ જ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી બહુ હાઈલી ટેલેન્ટેડ જે હશે તેનો જવાબ આવ્યો હશે. ઓકે, ચાલો કેવી રીતે એને સમજી શકાય, સોલ્વ કરી શકાય તે જોઈએ. 518 સેલ્સિયસ તાપમાને શરૂઆતનું દબાણ 363 સ્તર પર એક વાયુમય આલ્ડીહાઇડના વિઘટનનો દર જ્યારે 5% પ્રક્રિયા થાય ત્યારે 1 ટોન સેકન્ડ ઇન્વર્સ છે, અને જ્યારે 33% પ્રક્રિયા થાય ત્યારે 0.5 ટોન સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયાનો ક્રમ શોધો. ઓકે મિત્રો, આપણે કેટલા બધા દાખલા અત્યાર સુધી જોયા, પણ હવે એક પણ દાખલો હજુ સુધી આવ્યો નથી તેની આગળના વર્ષોમાં પણ. એટલે નવું થિંકિંગ આવતું જ રહે. તો અમને બધાને પણ વિનંતી કે માત્ર દાખલા ગોખવા નહીં, દાખલાની પ્રેક્ટિસ પણ નવા રકમોની કરવી, તો જ તમારું માઇન્ડ કદાચ છેલ્લી ઘડીએ બરાબર કામ કરી શકે. ઓકે, હવે આ જે આખો પ્રશ્ન છે તો પ્રક્રિયાનો ક્રમ શોધો. આપણને આ દર આપેલો, દર એટલે એનો અર્થ વેગ આપેલો છે, બરાબર. અને 5% પ્રક્રિયા, 5% પ્રક્રિયા થાય એનો અર્થ આપણને ખબર પડી જોઈએ. 5% પ્રક્રિયા થાય તો દબાણ હવે કેટલું બાકી રહે? 5% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે. તો શરૂઆતમાં તો આપણે આ સૂત્ર પરથી ક્રમને શોધવા માટે સૂત્ર કયું વાપરવું એનો જ આઈડિયા પહેલા તો આવવો બહુ જરૂરી છે. તો આવું સૂત્રથી શરૂઆત થાય, વેગ બરાબર k r/n, જે આપણે કહે છે પ્રક્રિયકની સાંદ્રતાનો n ઘાત. આપણે n ક્રમ શોધવાનો, n ક્રમ શોધવો. હવે સાંદ્રતાની જગ્યાએ દબાણ આપેલું છે એટલે આપણે લઈશું વેગ બરાબર k into p/n. ઓકે, હવે આપણે સમજીએ 5% પ્રક્રિયા થાય ત્યારે શરૂઆતનું દબાણ 363 ટોન છે. 5% પ્રક્રિયા થશે ત્યારે અહીંયા આપણે જે કિંમત મૂકવાની છે પ્રક્રિયકની મૂકવાની છે. એટલે 5% પ્રક્રિયા થાય એટલે પ્રક્રિયક કેટલા ટકા બાકી રહે? તો 100 - 5 95% પ્રક્રિયક બાકી રહે. આ પાછો વધશે. અહીંયા 5% વાળી કિંમત મુકાય નહીં, કારણ કે અહીંયા આપણે જે કિંમત મૂકવાની છે તે કઈ મૂકવાની છે મિત્રો? પ્રક્રિયકની કિંમત. તો 5% પ્રક્રિયા થાય ત્યારે 100 - 5 95% પ્રક્રિયક બાકી રહે. એનો અર્થ એવો થાય કે આ જે 363 છે એના 95% દબાણ ત્યારે હોય. એવી જ રીતે જ્યારે 33% પ્રક્રિયા પૂર્ણ થશે તો હવે સમજી ગયા તો પ્રક્રિયકનું દબાણ કેટલું હશે? પ્રક્રિયકનું દબાણ હશે 363 ગુણ્યા 67/100. 100 માંથી 33 બાદ કરવાના. ઓકે, અહીંયા મિત્રો કિંમત શોધવી જરૂર નથી, કારણ કે આપણે અહીંયા ગુણોત્તર લેવા છે. બે જુદા જુદા વેગ આપેલા છે એટલે ગુણોત્તર લઈએ તો આપણી કિંમતો ઉડી જશે. એટલે જો અહીંયા ભાઈ તમે કિંમતો શોધવા ગયા તો દાખલો બહુ લાંબો થઈ જાય અને બિલકુલ જવાબ આવવાની શક્યતા નથી. પણ ગુણોત્તર એવો પડશે એવું દાખલામાંથી ખ્યાલ આવે. બે જુદી જુદી પરિસ્થિતિ આપેલી હોય એટલે ગુણોત્તર આવી જાય. ઓકે, તો હવે આપણું સૂત્ર વેગ બરાબર k p/n થયું. શરૂઆતનો વેગ આપણો હતો 1, બરાબર. અંતિમ વેગ છે 0.5 એટલે 1/0.5 બરાબર. તો ત્યારે દબાણ હતું k.
દબાણ હતું અહીંયા 363 ગુણ્યા 95 ના છેદમાં 100 અને અંતિમ સ્થિતિમાં દબાણ થયું જ્યારે 33% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે 363 ગુણ્યા 67 ના છેદમાં 100 એક કેન્સલ થઈ જાય 363 નીકળી જાય 100 નીકળી જાય તો અહીંયા ફાયદો થાય જો અહીંયા કિંમત શોધો તો બહુ વાર લાગે હવે ખાલી રહ્યા 95 ના છેદમાં 67 તો મિત્રો એ તમે આશરે અહીંયા 67 95 ગણી શકો કે 67 એકુ 67 બાકી રહે આ રીતે ગણશો તો 1.4 આશરે આટલું પણ ખબર પડી જાય કે 1.4 તો 2 ની કેટલી અહીંયા 1.4 અને આ બાજુ લાવી દો તો શું થાય સાદું રૂપ આપીએ તો ઓકે 2 upon અથવા તો શોર્ટ રીતે જ ગણીએ ભાઈ 1.41 વર્ગમૂળમાં 2 બરાબર 1.41 થાય એટલે 2 ની 1/2 ઘાત બરાબર 1.41 થાય તો n બરાબર એ બાજુ પેલી બાજુ જાય તો 1.41 નો શું થઈ જાય સ્ક્વેર ઓકે તો 1.41 નો સ્ક્વેર અહીંયા 2 મૂકીશું 1.41 નો સ્ક્વેર 2 થાય તો n બરાબર 2 આવે તો આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એવું સાબિત થાય ઓકે મિત્રો મેં કીધું 5 સ્ટાર ક્વેશ્ચન છે બે વાર ત્રણ જોશો તો સમજાશે અને એકદમ પરફેક્ટ તમને ચેપ્ટરનું નોલેજ હશે તો સમજાશે ઓકે મિત્રો તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ મેં તમને લેવલ 1 લેવલ 2 લેવલ 3 સ્વાધ્યાયના કોયડાના લખાણ સંબંધિત બધા જ પ્રશ્નો કરાવી દીધા મિત્રો તમે જોશો તો મોટે ભાગે આ ચેપ્ટરમાંથી દાખલા જ પૂછાય છે નીટમાં મિત્રો એટલા બધા દાખલા નથી પૂછાતા નીટ માટે તમે કોયડો લખાણ સંબંધી અને સ્વાધ્યાયના પ્રશ્નો કરી જાઓ તો પણ ચાલી જાય પણ જીમાં તમે જોયું મોટા ભાગે કે ભાઈ જુદી જુદી રીતે પ્રશ્નોને વેરિએશન આવે છે બદલીને પ્રશ્નો પૂછાય છે તો જીના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવું ઓકે મિત્રો અને આ બધા પ્રશ્નો વર્કશીટમાં એક્સરસાઇઝ 3 માં જ્યારે આવે ત્યારે તમારે ગણી જવા મિત્રો ખાસ વિનંતી મેં અહીંયા જે દાખલા ગણાવ્યા છે એ દાખલાની જો તમે નોટ બનાવી હશે અને છેલ્લી વાર જ્યારે એનું પુનરાવર્તન કરી જશો તો તમારે બધું જ આવી જશે નહીં તો તમે બધું વર્કશીટમાં બધા દાખલા ભેગા હશે બધી રીતો ભેગી હશે તો તમને છેલ્લે પુનરાવર્તનમાં મજા નહીં આવે એટલે જે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ સારું પુનરાવર્તન કરવું હોય તો મારા વિડીયોમાં મેં જે ક્રમમાં દાખલા ગણાવ્યા છે એની નોટ બનાવી હશે તો એને છેલ્લે સમયની બચત થશે અને બધા જ દાખલા એના એક સાથે રીત પ્રમાણે જોવાઈ જશે ઓકે મિત્રો ચાલો આવજો ત્યારે નેક્સ્ટ ચેપ્ટરમાં ફરી પાછા મળીશું ઓકે ગુડ બાય